ખબર નહીં ગયા જન્મમાં એવા તો શું કામ કર્યા છે અત્યારે મારે આવું ભોગવવું પડે છે। શું આપને પણ આવા વિચારો આવે છે? શું ખરેખર પૂર્વજન્મના કર્મોની અસર આ જન્મમાં થાય છે? આ વિશે ભગવાન સ્વામિનારાયણ વચનામૃત કઠરા પ્રથમના 78માં જણાવે છે કે દેશકાળાદી તો પૂર્વ કર્મના ફેરવ્યા ફરે નહીં, તે માટે જે પોતાના કલ્યાણને ઈચ્છે તેને તો નાસ્તિકની પેઠે કર્મનું ફળ રાખવું નહીં। એટલે કે ભગવાન અને ભગવાનના ભક્તના સંગથી દેશકાળાદી શુભ અશુભ થાય છે, પણ પૂર્વ કર્મથી નહીં। ભગવાનની સારી નરસી સર્વ ક્રિયા કલ્યાણ માટે છે એમ સમજે તેને પરિપક્વ નિશ્ચયવાળો જાણવો। વળી આ જ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ એમ પણ કહે છે કે પૂર્વ જન્મનો કોઈ શુભ સંસ્કાર બલિષ્ઠ હોય તેને ભગવાનની મૂર્તિ ત્રણેય અવસ્થામાં અખંડ દેખાય છે। આમ પૂર્વના સંસ્કાર વિશે આપનું શું માનવું છે એ અમને કમેન્ટમાં જરૂરથી જણાવશો। એમાં જય સ્વામિનારાયણ લખવાનું ના ભૂલશો।